નમસ્કાર. સદભાવના વૃદ્ધાશ્રમના વડીલો અને વૃક્ષોના લાભાર્થે રાજકોટના રેસકોર્સ મેદાનમાં એટલે કે અયોધ્યા નગરીનું જે નિર્માણ કરવામાં આવ્યું છે એ જગ્યા ઉપર પૂજ્ય મોરારી બાપુની વૈશ્વિક રામકથા તારીખ 23મી નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન યોજાવાની છે. એ પૂર્વે આજે સવારથી જ આ સ્થળ ઉપર એટલે કે અયોધ્યા નગરીમાં એક માનસ સદભાવના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ એ દ્રશ્યો બધા જોઈ રહ્યા છો. અત્યારે હું આપને એ દ્રશ્યો બતાવી રહ્યો છું. માનસ સદભાવના યજ્ઞ, ઇકો ફ્રેન્ડલી યજ્ઞ, જેમાં 108 કુંડ પર દરેક કુંડ ઉપર બે દંપતી બિરાજમાન છે. એટલે 216 દંપતી આ યજ્ઞમાં અત્યારે બેઠા છે. દ્રશ્યો આપ યજ્ઞના લાઈવ જોઈ રહ્યા છો અત્યારે. અને જે ગાયત્રી પરિવાર છે એમના બહેનો દ્વારા યજ્ઞ સંપન્ન કરવામાં આવી રહ્યો છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે એક દિવ્ય વાતાવરણમાં દિવ્ય અનુભૂતિ સાથે આ યજ્ઞ અત્યારે ચાલી રહ્યો છે. આપ એ દ્રશ્યો જોઈ રહ્યા છો. અને ખાસ કરીને આ યજ્ઞ છે એની એક વિશેષતા એ છે કે ઇકો ફ્રેન્ડલી છે. એટલે એક પણ પ્લાસ્ટિક કે એવી કોઈ વસ્તુનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો નથી. સંપૂર્ણપણે રિસાયકલેબલ જે એલિમેન્ટ્સ છે એનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. કોઈ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. અને એક દિવ્ય વાતાવરણ, વૈદિક મંત્રોચ્ચારને કારણે એક દિવ્ય વાતાવરણ ખડું થયું છે. અને ભૂતકાળમાં જે ઋષિમુનિઓના યજ્ઞ થતા હતા જેને કારણે હવા શુદ્ધ થતી હતી, પ્રદૂષણ ઘટતું હતું, પર્યાવરણ વધતું હતું, એ પ્રકારનો પ્રયાસ આજે પણ અહીંયા કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને દેવી દેવતાઓને આહવાન કરવામાં આવ્યું છે. રામ મંત્રનો પણ જપ કરવામાં આવ્યો છે, એનો યજ્ઞ કરવામાં આવ્યો છે. ગણેશજી, લક્ષ્મીજી, મૃત્યુંજય મંત્ર, એ પ્રકારના બધા મંત્રો સાથે અહીંયા યજ્ઞ અત્યારે સંપન્ન થઈ રહ્યો છે. દ્રશ્યો આપ લાઈવ જોઈ રહ્યા છો. અને જે રીતે વૈદિક મંત્રોચ્ચારથી વાતાવરણ દિવ્ય બન્યું છે એ દિવ્યતાની અનુભૂતિ આપ પણ મને લાગે છે કે કરી રહ્યા છો. તો આખું એક સદભાવનાનું જે એક અભિયાન છે એને પાર પાડવા માટે પૂજ્ય બાપુએ કથા આપી છે. અને યજ્ઞમાં ખાસ કરીને મહાનુભાવો જોડાયેલા છે, સદભાવનાના સહયોગી જોડાયેલા છે, દાતાઓ જોડાયેલા છે, દેશ વિદેશથી યજમાનો આવ્યા છે યજ્ઞમાં ભાગ લેવા માટે. એ દ્રશ્યો આપ અત્યારે લાઈવ જોઈ રહ્યા છો. તો આ પ્રકારનો એક યજ્ઞ અત્યારે ચાલી રહ્યો છે રેસકોર્સ મેદાન રાજકોટમાં, જેના આપ પણ નિમિત્ત આ કેમેરાની આંખે આપ નિમિત્ત બની રહ્યા છો. ખાસ કરીને આ યજ્ઞ કથાના 3 દિવસ પહેલા, કથા 23મીથી શરૂ થવાની છે ત્યારે દેવતાઓને આહવાન કરવા માટે યોજાયો છે, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જી મિત્રો, અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે યજમાનો છે એનું સન્માન કરવામાં આવ્યું છે. ખાસ કરીને બધા જ યજમાન દંપતીઓને તાંબાનું તરભાણું, પંચપાત્ર, ચમચી એટલે કે એક તાંબાની પૂજા પાત્ર દ્વારા સન્માન થઈ રહ્યું છે. ઉપરાંત જે સોપારી યજ્ઞમાં પૂજામાં રાખવામાં આવી હતી એ સોપારી પણ અર્પણ કરવામાં આવી રહી છે. રુદ્રાક્ષની માળા અર્પણ કરવામાં આવી રહી છે. અને ખાસ આ યજ્ઞની આપ જે દ્રશ્યો જુઓ છો એમાંથી આપને ખ્યાલ આવી ગયો હશે કે જે પુરુષ યજમાનો છે એમણે ધોતી, કુર્તો, ખેસ ધારણ કર્યા છે. તો એક પરંપરાગત યજ્ઞ, ખરા અર્થમાં જેને વૈદિક મંત્રોચ્ચારવાળો અથવા તો પરંપરાગત યજ્ઞ કહેવાય એ પ્રકારનો યજ્ઞ અહીંયા અત્યારે સંપન્ન થઈ રહ્યો છે. અને એ પ્રકારનું વાતાવરણ, આખું સન્માન યજમાનોનું કરવામાં આવ્યું છે. અને એક આપણી ઋષિ સંસ્કૃતિ છે એની એક ઝલક, એની એક ઝાંખી આ યજ્ઞમાં આપને જોવામાં આવી રહી હશે.